जिला पंचायत भाजपा कब्जाમાં જવાનું નિશ્ચિત હાલ તો મનાઈ રહ્યું છે। હાલ કોંગ્રેસ શાસિત છે જિલ્લા પંચાયત। કોંગ્રેસના 24 સભ્યો છે। અજ્ઞાતવાસમાં આ કોંગ્રેસ 15 સભ્યો હોવાનો દાવો કરી રહી છે, તો બીજેપી આજે સમિતિઓ હસ્તગત કરી શકે છે। રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે નવા જૂની થઈ શકે છે। આજે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવાની છે, ત્યારે ઝી 24 કલાક પાસે અંદરની જે જાણકારી છે તે અનુસાર શક્યતા એવી છે કે સામાન્ય સભા તોફાની બનશે। એટલું જ નહીં, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાવવાની પણ શક્યતા રહેલી છે। જિલ્લા પંચાયતના કોંગ્રેસના 24 સભ્યો અજ્ઞાતવાસમાં હોવાની ચર્ચા છે। આમ પણ રાજકોટ જિલ્લા પંચાયત કબજે કરવા ભાજપ અંદરખાને સક્રિય હોવાનું રાજકીય પરિબળોમાં ચર્ચાઈ રહ્યું છે। એક સંભાવના એવી છે કે કોંગ્રેસના અસંતુષ્ટ સભ્યો ભાજપના સંપર્કમાં હોઈ શકે છે। જો આવું બન્યું તો કોંગ્રેસ માટે એક મોટી મુશ્કેલી સર્જાશે। એક તરફ કોંગ્રેસ દાવો કરી રહી છે કે 24 માંથી 15 સભ્યો તેમની પાસે છે, તો બીજી તરફ ભાજપ એવો દાવો કરી રહી છે કે તેમનું સંખ્યાબળ કોંગ્રેસ કરતા વધારે છે, એટલે કે બંને ટીમ પોતપોતાના પારખા કરશે। આજે મળનારી સામાન્ય સભામાં ભાજપ અવિશ્વાસની દરખાસ્ત મૂકે તેવી પૂરેપૂરી શક્યતા છે। આજે મળનારી સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની પણ રચના કરાશે, જેમાં કારોબારી સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ રચના થશે। આ ઉપરાંત સિંચાઈ, ઉત્પાદન અને સહકાર સમિતિની પણ રચના થશે। પંચાયતી ચૂંટણીને લઈને જિલ્લા પંચાયતમાં જડબે-સલાક બંદોબસ્ત હાલ તો ગોઠવી દેવાયો છે। સામાન્ય સભા દરમિયાન 150 પોલીસ જવાન જિલ્લા પંચાયત ખાતે તૈનાત રહેશે। જિલ્લા પંચાયતની અંદર આજે જ્યારે એકતરફી શાસન હાલતું હતું, કોંગ્રેસની અંદર અમે ઈમાનદારીથી કોંગ્રેસ પાર્ટીની વફાદારીથી અમે જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ અમુક સભ્યોની અવગણના થતી હતી અને પ્રદેશમાંથી પણ કોઈ પણ પ્રકારનો સહકાર નહોતો મળતો। એને અનુસંધાને આજે અમે 25-24 સભ્યો સાથે મળી અને જિલ્લા પંચાયતની અંદર જે અવિશ્વાસની દરખાસ્ત છે એને અમે અત્યારે પ્રાધાન્ય આપવા માટે જઈ રહ્યા। હાલ અમે કોઈ પાર્ટીની યારે કે કોઈ પાર્ટીના સંકલનની કોઈ વાત નથી। અત્યારે અમારો મુદ્દો ખાલી અમારા વિસ્તારની અંદર વિકાસના કામો કેવી રીતે કરવા અને લોકોને કેવી રીતે ન્યાય આપવો। અમે જે પ્રજાના પ્રશ્નો માટે ચૂંટાઈને આવ્યા છીએ, ત્યારે જે પ્રજાના પ્રશ્નો કેવી રીતે સોલ્વ થાય એના માટેનો અમારો ગોલ છે। અમે કોઈ પક્ષ કે કોઈ પાર્ટીને અત્યારે અનુસંધાને નથી। કોંગ્રેસથી અમે નારાજ એટલા માટે છીએ કે કોંગ્રેસે જે પ્રકારે લોકશાહીને અનુરૂપ નિર્ણયો કરવા જોઈએ કર્યા નથી। અમે કોંગ્રેસથી નારાજ જરૂર છીએ, પરંતુ ભાજપમાં જોડાવાનો કોઈ પ્રશ્ન પણ નથી। અમારે માત્ર અમારા વિસ્તારમાં અમારા લોકોના કામ થાય, ખેડૂતોના કામ થાય, ગ્રામ્ય મજૂરોના કામ થાય, ગામડાનો વિકાસ થાય, એના માટેના અમારા સતત પ્રયત્નો હતા। પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે 2.5 વર્ષના શાસનમાં માત્ર અને માત્ર આખા જિલ્લા પંચાયતની સત્તા એક જ જગ્યાએ કેન્દ્રિત કરવાથી તમામ સભ્યોને નારાજગી ઊભી થઈ છે, જેના કારણે અમારો આ નિર્ણય કોઈને ક્યાંય નથી લઈ ગયા, પરંતુ અમે સાથે બેસીને એક જ જગ્યાએ સતત અમે જિલ્લા પંચાયતની ચિંતાનું મનોમંથન કરતા હતા। અને એક પ્રકારે જે પ્રકારે રાજકીયનું દૂષિત વાતાવરણ છે, એ દૂષિત વાતાવરણ અમને અસર કરતા ન થાય એટલા માટે અમે એક કોન્ફિડેન્શિયલ વ્યવસ્થા અમે ઊભી કરી હતી। એ પ્રમાણે અમે અનુરૂપ જઈને બધાઈ રહ્યા હતા। પંચાયતમાં આજે જ્યારે સામાન્ય સભા મળનાર છે, ત્યારે તમામ લોકોની નજર આ સામાન્ય સભામાં છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી જે ચર્ચા થઈ રહી છે કે કોંગ્રેસના જે 25 જેટલા સભ્યો છે તે કોંગ્રેસથી નારાજ છે અને તમામ જે સભ્યો છે તે ભાજપમાં જોડાનાર છે અને આ સભ્યોને અત્યારે અજ્ઞાતવાસમાં લઈ જવામાં આવે છે। ઝી 24 કલાકની ટીમ એ જગ્યા પર પહોંચી છે કે જ્યાં આ સભ્યોને રાખવામાં આવ્યા હતા અને અત્યારે તેઓ જઈ રહ્યા છે। આપણી સાથે ભરતભાઈ બોગરા જોડાય છે। ભરતભાઈ, જે રીતે વાત આવી રહી છે કે આ તમામ સભ્યો ભાજપમાં જોડાનાર છે, શું કહેશો આપ? અત્યારે તો આ સભ્યો બધા કોંગ્રેસથી ખૂબ નારાજ છે અને કોંગ્રેસથી નારાજ થયેલા સભ્યો આજે કોંગ્રેસની સામે એમની અલગ સમિતિ બનાવીને અમે ભારતીય જનતા પાર્ટીને સંપૂર્ણપણે સહયોગ કરીએ છીએ અને જિલ્લા પંચાયતમાં સમિતિની રચના થવાની છે। આવનારા દિવસોમાં આ બધા સભ્યો નક્કી કરશે કે ક્યારે પક્ષ સાથે જોડાવું, શું કરવું। આજે તો માત્ર ને માત્ર રાજકોટ જિલ્લાની અંદર 15 લાખની વસ્તી ધરાવતો જિલ્લો, જેણે 34 જિલ્લા પંચાયતની સીટો કોંગ્રેસને આપી હતી,
પરંતુ હું કહીશ કે કોંગ્રેસની વામળી અને નબળી નેતાગીરીના કારણે જિલ્લા પંચાયતના સભ્યોની વિકાસની વાતોને સાચવી નથી શક્યા, જેના કારણે સભ્યોએ ખૂબ મોટો અસંતોષ થયો છે અને કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું બનશે કે 34 સભ્યોની સંખ્યાબળ ધરાવતી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ મેજોરિટી ગુમાવી બેઠી છે. ભરતભાઈ, એક વાત એ પણ છે કે એક તરફ જે સભ્યો છે તે એમ કહી રહ્યા છે કે તેઓ ભાજપમાં નથી જોડાવાના, તેઓનો અનેક મુદ્દાઓ છે કે જેથી લઈને તેઓ કોંગ્રેસ સાથે નારાજ છે, પરંતુ આજે જે જગ્યા પર અત્યારે જે જગ્યાથી લઈ જવામાં આવે છે તમામ ભાજપના નેતાઓ પણ તેમની સાથે છે, તો શું માનવામાં આવે છે કે આજે ભાજપ આ જે જિલ્લા પંચાયત છે તેના પર કબજો મેળવશે? ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોની સાથે ને લોકોના પ્રશ્નોની વચ્ચે રહેતી પાર્ટી છે. અમારા જિલ્લાના અમે આગેવાન છે જયંતિભાઈ ઢોલ અને અમારા સર્વ મવડી મંડળ કે જિલ્લા પંચાયતના સભ્યો જ્યારે એની પાર્ટીથી દુખ્યો, એના વિસ્તારમાં વિકાસના કામ ન થતા, ત્યારે સ્વાભાવિક એક રાજકીય પાર્ટીના આગેવાન તરીકે અમારી ફરજ અને જવાબદારી છે કે આ જિલ્લાની જિલ્લા પંચાયતમાં સારો વહીવટ થાય અને એના માટે જિલ્લા પંચાયતના સભ્યો અમારો સંપર્ક કર્યો. અમે સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી એના સહયોગમાં છીએ અને આવનારા દિવસોમાં રાજકોટની પ્રજાને અમે ખાતરી આપીએ છીએ કે સારું સુશાસન આવે એના માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ અને સમય આવે ત્યારે જે સભ્યો નિર્ણય કરશે જોડાવાનો કે નથી જોડાવાનો, બાકી રાજકીય નિર્ણયો છે એ આવનારો સમય બતાવશે. તો આ હતા ભરત બોગરા, તેઓનું કહેવું છે કે આ તમામ સભ્યો દ્વારા ભારતીય જનતા પાર્ટીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જે વાતને લઈને તેઓ નારાજ હતા અને આજે આ તમામ જે નારાજ થયેલા જે સભ્યો અત્યારે જિલ્લા પંચાયત ખાતે જઈ રહ્યા છે અને થોડા સમયમાં જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા મળનાર છે, ચોક્કસથી એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ તમામ સભ્યો આજે જે રીતે ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા, તો લાગી રહ્યું છે કે આ તમામ જે સભ્યો છે તે ભાજપમાં જોડાશે. ત્યારે આવનારો સમય શું કહે છે તે જોવું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્ય મનસોરા, ઝી મીડિયા, રાજકોટ. પંચાયતની આજે જ્યારે સામાન્ય સભા મળનાર છે ત્યારે જે છેલ્લા કેટલાક દિવસોથી જે વાતો ચાલી રહી છે કે તમામ જે કોંગ્રેસના 25 જેટલા જે સભ્યો છે તેઓ નારાજ છે અને આજે 25 જેટલા સભ્યોને અજ્ઞાત જગ્યા પર રાખવામાં આવ્યા હતા અને ઝી 24 કલાકની ટીમ એ જગ્યા પર પહોંચી છે કે જ્યાં 25 જેટલા સભ્યોને રાખવામાં આવે છે. આપ જુઓ કે અત્યારે એક બસની વ્યવસ્થા સ્પેશિયલ આજે તમામ સભ્યો માટે કરવામાં આવી છે અને તમામ અત્યારે જે કોંગ્રેસના આજે જે સભ્યો છે કે તે અત્યારે એક બાદ એક અત્યારે આજે બસ છે તેમાં આવી રહ્યા છે અને બસ થકી તેઓ અત્યારે રાજકોટ જે જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા મળનાર છે, આ સામાન્ય સભામાં તેઓ જઈ રહ્યા છે અને તેઓનો જે મુદ્દો હતો કે તેઓ કંઈક ને કંઈક કોંગ્રેસ સાથે નારાજ હતા અને આ નારાજગીને લઈને અત્યારે આજે તમામ સભ્યો છે તે અત્યારે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે પહોંચી રહ્યા છે અને તેઓનો મુદ્દો છે કે કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક તેઓની જે કામગીરી છે, કોંગ્રેસની જે કામગીરી કરવાની જે જિલ્લા પંચાયતની જે શૈલી છે તેથી તેઓ નારાજ છે. એક તરફ વાત એ પણ સામે આવી હતી કે આ તમામ જે સભ્યો છે તે ભાજપમાં જવા જઈ રહ્યા છે, પરંતુ જે રીતે થોડા સમય પહેલા જે ઝી 24 કલાક સાથે જે સભ્યોની વાત થઈ કોંગ્રેસના, તેઓએ જણાવ્યું હતું કે તેઓ ભાજપમાં જવા નથી માંગતા, પરંતુ તેઓના અનેક મુદ્દાઓ છે કે જેને લઈને તેઓ કોંગ્રેસ સાથે નારાજ છે. ત્યારે જે જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા જે મળનાર છે તેમાં શું નવા એંધાણો થાય છે તે જોવું રહેશે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સત્ય મનસોરા, ઝી મીડિયા,